હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી ઘણા બધા ઉપયોગ શીખવાના છીએ, જેમાંથી તમને કોઈને કોઈ આઈડિયા 100% કામ આવશે જ અને દરેક આઈડિયા ખૂબ જ ઉપયોગી છે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. તેના માટે અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે. હવે બોટલ પર જે રેપર છે તે રેપર કાઢી નાખીએ. ત્યાર પછી બોટલને કટરની મદદથી આ રીતે કટ કરવાની છે. જો તમારા પાસે કટર ન હોય તો ચાકુ ગરમ કરીને પણ કટ કરી શકાય. જુઓ, કંઈક આ રીતે કટ કરવાની છે. હવે આમાં આપણે લીંબુને સ્ટોર કરી અને રાખી શકાય છે. આ રીતે બોટલમાં લીંબુ રાખવાથી લીંબુ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને બધા જ લીંબુ એકસાથે એક જ બોટલમાં સચવાઈ જાય છે. ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ સરસ એવો આઈડિયા છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરીથી અહીં આપણે એક પ્લાસ્ટિકની બોટલ લઈશું અને તેને આ રીતે સેન્ટરમાંથી 2 ભાગમાં કટ કરી નાખીએ. બંને ભાગનો ઉપયોગ જોવાના છીએ. ત્યાર પછી તેના પરનું રેપર કાઢી નાખીએ અને ઢાંકણને પણ ખોલી નાખીએ. હવે આ પાર્ટમાં ચાકુ ગરમ કરી અને આ રીતે 2 હોલ પાડી લેવાના છે. જુઓ, આ રીતે હોલ પાડવાના છે. આનો શું ઉપયોગ છે એ જોઈએ. તો વાસણ રાખવાનું જે રેકેટ આવતું હોય, જેને આપણે સાદી ભાષામાં વાસણની ખાટલી કહેતા હોઈએ, તો તેમાં જો ચમચીનું સ્ટેન્ડ ન હોય તો આવી બોટલનો ઉપયોગ કરી શકાય છે. આમાં જે હોલ પાડ્યા છે તેમાંથી આપણે દોરી પરોવી લઈએ અને આ રીતે આ વાસણની ખાટલીમાં આ રીતે બાંધી દઈએ. જુઓ, તો વાસણ સાફ કરતી વખતે આ રીતે આમાં ચમચી, ચમચા વગેરે રાખી શકાય છે અને આમાં જે પણ પાણી હશે તે પણ નીતરી જશે. તો જ્યારે પણ વાસણમાંથી ચમચી વગેરે જોઈતું હોય તો સરળતાથી મળી પણ જશે અને આ રીતે આપણે અલગ ચમચી સ્ટેન્ડ બનાવી શકાય. ત્યાર પછી બોટલનો જે બીજો પાર્ટ વધ્યો છે તેનો પણ ખૂબ સરસ એવો ઉપયોગ કરી શકાય છે. તો તેના માટે અહીં મેં અડધા ભાગમાં વ્હાઇટ કલર લગાવ્યો છે અને અડધા ભાગમાં દૂધિયા કલર લગાવ્યો છે. તમે તમારા પસંદ પ્રમાણે પણ કલર કરી શકો છો અને જે રીતનું પેઇન્ટિંગ આવડતું હોય એવું પેઇન્ટિંગ દોરી શકાય. જુઓ, તો આને કિચનમાં રાખી શકાય અને આ રીતે ચમચી સ્ટેન્ડ બનાવી શકાય છે. એ ઉપરાંત ફ્લાવર વાઝ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ખૂબ જ સુંદર એવું ફ્લાવર વાઝ લાગે છે. તો પ્લાસ્ટિક બોટલનો આવો પણ ઉપયોગ કરી શકાય છે. ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને. ત્યાર પછી આઈડિયાની વાત કરીએ તો ફરી પ્લાસ્ટિક બોટલ લીધેલી છે. રેપર કાઢી નાખીએ અને અહીંથી આપણે તેને કટ કરી લઈએ અને આ રીતે તેમાં એક પટ્ટી પણ કટ કરવાની છે. હવે આ પટ્ટીને આપણે કાપી નાખીએ. તો આમાં તમે જેટલી પણ બંગડીઓ છે તેને સરસ સાચવી અને રાખી શકો છો. બંગડીના જે ચૂડલા વગેરે હોય તે પણ સરસ રીતે સચવાઈ જશે. તો આ રીતે 2-3 બોટલને કટ કરી નાખીએ તો આપણા પાસે જેટલી પણ બંગડીઓ હોય બધી જ સરસ રીતે સચવાઈ જાય છે અને સરળતાથી તેમાંથી બંગડી કાઢી પણ શકાય છે. જુઓ, અને આ ઉપરનું ઢાંકણ આ રીતે બંધ કરી અને રાખી દઈએ. કોઈ પ્રસંગમાં બહારગામ જવાનું હોય અને જો બંગડીઓ સાથે લઈ જવાની હોય તો ત્યારે પણ તમે આ આઈડિયા કરી શકો છો. ગમે તેટલી બંગડીઓ હોય તો આવી બોટલમાં તમે એક સાથે ભરી અને બંગડી સાથે લઈ જઈ શકો છો અને સરસ રીતે સિક્યોર પણ રહેશે અને સરળતાથી બંગડી તેમાંથી કાઢી શકાય છે અને મૂકી શકાય છે. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો અમુક વખત જે આ પોતા હોય તેમાંનું આ સ્ટેન્ડ તૂટી ગયું હોય તો જેના કારણે આપણે પોતાને ટીંગાડી શકતા નથી, તો ત્યાં પણ તમે પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરી શકો છો. આવી નાની પ્લાસ્ટિકની બોટલ લેવાની છે અને તેનો કેપનો ભાગ છે આટલા પ્રમાણમાં કટ કરી લઈએ અને ત્યાર પછી હવે આ જે ઢાંકણ છે તેમાં આપણે હોલ પાડવાનો છે. તો ગરમ ચાકુથી સહેલાઈથી હોલ પડી જશે અને ત્યાર પછી એક દોરી લઈએ અને દોરીથી એક નાકું બનાવીએ જેના કારણે આપણે તેને ટીંગાડી શકાય. આ રીતે દોરી પરોવી અને અહીંથી ગાંઠ લગાવી દઈએ. હવે આ ઢાંકણને બંધ કરી દઈએ અને હવે આ જે પોતાના હાથાનો ભાગ છે તેમાં આ રીતે ઢાંકણ રાખી અને મીણબત્તી પ્રગટાવી અને આ રીતે તેને થોડું તપાવીએ, ગરમ કરીએ, જેના કારણે પ્લાસ્ટિકનો ભાગ છે તે સંકોચાવા લાગશે અને જે આ પોતાની લાકડી છે તેમાં સરસ રીતે ફિટ થઈ જશે. તો
આ રીતે આપણે તેનું હેન્ડલ બનાવી શકાય છે। ત્યાર પછી તમે આ પોતું ગમે ત્યાં ટીંગાડી અને રાખી શકો છો। તો સરસ મજાનું એક હૂક બનીને રેડી થઈ ગયું છે। હવે જોઈએ મોટી બોટલનો ઉપયોગ। તો અહીં મેં આ મોટી બોટલ લીધેલી છે અને તેને આ રીતે બંને બાજુથી કટ કરવાની છે। તો અહીં ચાકુ ગરમ કરી અને બંને બાજુથી આટલા પ્રમાણમાં કટ કરી લઈશું। તો પહેલાં આપણે આ પાર્ટનો ઉપયોગ જોઈશું અને આ બીજો પાર્ટ પણ ફેંકવાનો નથી, તેનો પણ ખૂબ સરસ ઉપયોગ જોવાના છીએ। ત્યાર પછી હવે આમાં તમે કલર કરી શકો છો, અથવા તો જો વોલપેપર હોય તો વોલપેપર પણ લગાડી શકાય છે, અથવા તમે એમને એમ પણ રાખી શકો છો। આ કંઈક સરસ લાગે એના માટે મેં આમાં વોલપેપર લગાવ્યું છે। જો સરસ રીતે કવર કરી લીધું છે। ત્યાર પછી હવે અહીં આપણે 2 સાઇડેડ ટેપ લઈશું। તમે ખીલી પણ લગાવી શકો છો, હૂક લગાવી શકાય। હવે તેને દિવાલમાં ચોંટાડી દઈએ। તો આમાં તમે જેટલી પણ પોલિથીન કોથળીઓ હોય તે બધી જ સાચવીને રાખી શકો છો। જનરલી દરેક લેડીઝ આવી પોલિથીન કોથળીઓ સાચવીને રાખતા જ હોય છે કે જેમાં કચરો વગેરે ફેંકી શકાય। તો સરસ રીતે બધી જ પોલિથીન આ એક પ્લાસ્ટિક બોટલમાં સચવાઈ જશે, સરળતાથી તેમાં ભરીને રાખી શકાય અને કાઢી શકાય। અને આ જે તેનો બીજો પાર્ટ છે તેને આપણે કલર ડીશ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, પેઇન્ટિંગ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય। ઘરમાં જો બાળકો હોય તો આ રીતે તમે તેને પોસ્ટર ડીશ તરીકે ઉપયોગમાં આપી શકો છો અને કોઈ પણ પેઇન્ટિંગ સરળતાથી કરી શકાય છે અને અલગ અલગ કલર બનાવી શકાય છે। ત્યાર પછી ઉપયોગની વાત કરીએ તો ફરી અહીં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે અને તેને સેન્ટરમાંથી કટ કરી નાખીએ। કટ કર્યા પછી જે આ ભાગ છે તેમાં આ રીતે થોડા અંતરે કાપા લગાવી દઈએ, કટ લગાવી લઈએ। હવે આને તમે ટ્રાવેલિંગમાં બ્રશ, કોલગેટ વગેરે સાથે લઈ જવામાં ઉપયોગ કરી શકો છો। જુઓ, જ્યારે બહારગામ જવાનું હોય તો ટૂથબ્રશ, ટૂથપેસ્ટ અને ટંગ ક્લીનર વગેરે આ રીતે સાથે ભરી અને લઈ જઈ શકાય છે। પ્લાસ્ટિક બોટલમાં બધા જ ટૂથબ્રશ વગેરે સચવાઈ જશે અને સરળતાથી તમે તેને બેગમાં સાથે રાખી શકો છો। ઉપરાંત આમાં તમે મેકઅપની વસ્તુ પણ લઈ જઈ શકો છો, આઈલાઇનર, મસ્કરા, પાવડર વગેરે પણ સાથે લઈ જઈ શકાય છે, ક્રીમ વગેરે। તો આ રીતે પણ તમે ઘણી બધી વસ્તુઓ સાથે સ્ટોર કરી અને લઈ જઈ શકો છો। ટૂંકમાં કે ટ્રાવેલિંગમાં આવી નાની મોટી કોઈ પણ વસ્તુ લઈ જવાની હોય તો સરળતાથી તેમાં ભરી અને સાથે લઈ જઈ શકાય છે। મેકઅપ કિટ સાથે લઈ જઈ શકાય છે, એ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ સચવાઈ જાય છે। ત્યાર પછી અહીં મેં ફરીથી 2 બોટલ લીધેલી છે અને હવે તે બોટલને કટ કરીશું। તો તેના માટે ચાકુ ગરમ કરી અને આટલા પ્રમાણમાં કટ કરવાની છે। તો આ રીતે બોટલ ખોલબંધ થઈ શકે એ રીતે આપણે કટ કરીશું અને થોડા અંતરે આ રીતે હોલ પાડી લેવાના છે, જેથી કે ઓક્સિજનની અવરજવર થતી રહે। તો સેમ આ જ રીતે બંને બોટલમાં કટ કરી અને આ રીતે હોલ પાડી લેવાના છે। આનો શું ઉપયોગ છે ચાલો એ પણ જોઈ લઈએ। તો શિયાળામાં મેથી, પાલક, કોથમરી વગેરે ભરપૂર માત્રામાં આવતું હોય છે અને જેને આપણે સમારી અને અલગ અલગ વાસણમાં રાખતા હોઈએ। તો આ બધી જ બોટલમાં મેથી, પાલક, કોથમરી વગેરે ભરી અને રાખી શકો છો, જે ફ્રીજમાં પણ સરસ રીતે સચવાઈ જાય છે અને લાંબા સમય સુધી બગડતું પણ નથી। હું હંમેશા આ રીતે જ બધી જ વસ્તુઓ સ્ટોર કરી બોટલમાં ભરીને જ રાખું છું અને ફ્રીજમાં ફ્રેશ જ રહે છે। જો આ રીતે લીંબુ પણ ભરી શકાય અને બધી જ વસ્તુઓ સરસ સચવાઈ જાય। એ ઉપરાંત હોમમેડ શેમ્પૂ વગેરે પણ આવી બોટલમાં ભરું છું। આ હોમમેડ હર્બલ શેમ્પૂ વાળની દરેક સમસ્યા દૂર કરે છે, ખરતા વાળ અટકાવે છે, સફેદ વાળ થતા અટકાવે છે, વાળને લાંબા, ઘાટા, મુલાયમ, સિલ્કી બનાવે છે, કારણ કે તે 100% કુદરતી રીતથી બનેલું છે। આ શેમ્પૂ ઘરે કઈ રીતે બનાવી શકાય એ વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે। જો તમે એ વિડીયો ન જોયો હોય તો એક વખત એ વિડીયો જરૂરથી જોજો અને 100% હર્બલ શુદ્ધ શેમ્પૂ ઘરે તમે પણ બનાવી શકો છો। ત્યાર પછી ફરીથી અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે અને તેને આપણે આ રીતે કટ કરવાની છે। જુઓ, ફક્ત સેન્ટરનો પાર્ટ જ આપણે અહીં જોઈએ છે। તો ઘણી વખત એવું થાય કે ખાંડણી વગેરેમાં ચટણી વગેરે પડ્યું હોય તો આપણે તેમાં લસણ ખાંડી નથી શકતા। તો પ્લેટફોર્મ પર આ રીતે પ્લાસ્ટિકના બોટલથી પણ લસણને ખાંડી શકાય છે અને બોટલનો જે આ બીજો પાર્ટ છે તેનાથી આપણે કોઈ પણ વસ્તુઓને આ રીતે ગાળી અને બોટલમાં ભરી શકાય છે। તો આ પણ એક ખૂબ સરસ એવો ઉપયોગ છે। ત્યાર
ત્યાર પછી આઈડિયાની વાત કરીએ તો અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે. રેપર કાઢી નાખીએ અને ગરમ ચાકુ કરી અને કંઈક આટલા પ્રમાણમાં કટ લગાવી દઈએ તો સરસ મજાનું એક પૈસા બચાવી શકે એવું પીગી બેગ બનીને રેડી છે. આવું પીગી બેગ બનાવી અને તમે બાળકોને આપી શકો છો અને પૈસાની બચત કરતા શીખવી શકો છો. જ્યારે મહેમાન વગેરે પૈસા આપી જાય તો બાળકોને તમે આવું પીગી બેગ બનાવી અને પૈસાને બચત કરવાની રીત શીખડાવી શકો છો. ખૂબ જ સરસ રીત છે. જો આમાંથી પૈસા નીકળતા પણ નથી અને પૈસા સરસ રીતે સચવાઈ જાય છે. ત્યાર પછી ફરીથી અહીં મેં પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે અને તેને કંઈક આ રીતે ત્રિકોણ આકારમાં કટ કરવાની છે. જુઓ કંઈક આ રીતે ખોલ બંધ થવી જોઈએ. તો આમાં તમે લસણ વગેરે ભરી અને રાખી શકો છો. લસણ ભરીને રાખી શકાય છે, ડુંગળી ભરીને રાખી શકાય છે અને લાંબા સમય સુધી તેને ફ્રેશ રાખી શકાય છે. એ ઉપરાંત તમે આમાં મગફળીના દાણા વગેરે પણ ભરીને રાખી શકો છો તો પણ તે લાંબા સમય સુધી બગડતા નથી અને સ્ટોર કરી અને સરસ સાચવીને રાખી શકાય. જુઓ આ રીતે લસણ ભરી અને રાખી શકાય. સરળતાથી તેમાંથી લસણ કાઢી શકાય અને મૂકી શકાય. ત્યાર પછી આઈડિયાની વાત કરીએ તો જ્યારે આપણે સાવરણી નવી લાવીએ ત્યારે તો સરસ હોય પરંતુ તેમાંથી આ રીતે રૂછા ખરતા જાય છે અને સાવરણી સાવ પાતળી બની જાય છે. તો ત્યારે તમે આવી પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરી શકો છો. આવી નાની પ્લાસ્ટિકની બોટલ લેવાની છે અને તેને આટલા પ્રમાણમાં કટ કરી લેવાની છે. હવે જ્યાંથી આ સાવરણીમાં રૂછા તૂટતા જાય છે ત્યાં આપણે આ બોટલને રાખવાની છે આ રીતે. ત્યાર પછી મીણબત્તી પ્રગટાવી અને પ્લાસ્ટિકની બોટલને આ રીતે દબાવીએ જેથી પ્લાસ્ટિક ઓગળવાથી સરસ રીતે સાવરણીમાં ફિટ થઈ જશે. જે રીતે આપણે આગળ પોતામાં આઈડિયા કર્યો એ જ રીતે આ સાવરણીમાં આઈડિયા કરવાનો છે. તો સરસ રીતે પ્લાસ્ટિક બોટલ સાવરણીમાં ફિટ થઈ જતાં હવે આ સાવરણીના રૂછા જે છે ખરશે નહીં અને સાવરણી લાંબા સમય સુધી એવી ને એવી જ રહેશે. ખૂબ જ સરસ આઈડિયા છે. એક વખત જરૂરથી અજમાવી જોજો. ત્યાર પછી આઈડિયાની વાત કરીએ તો ફરી અહીં મેં 2 પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે અને તેમાં આ રીતે લાઈન દોરીએ. ત્યાર પછી જુઓ તેમાં ગુજરાતીનો ઊંધો 5 અંક અને એક સવડો 5 અંક દોરવાનો છે. આ આઈડિયા થોડો ડિફિકલ્ટ છે, અઘરું છે તો થોડું ધ્યાનથી જોજો. આ રીતે 2 પાંચડા દોર્યા પછી હવે અહીંથી આપણે લાઈન દોરવાની છે. જ્યાં આપણે લાઇનિંગ દોરી રહ્યા છીએ એટલા પ્રમાણમાં કટ કરવાનું છે. જે વચ્ચે પટ્ટીનો ભાગ દોર્યો છે ત્યાંથી આપણે કટ કરવાનું નથી. એ સિવાયનો પાર્ટ કટ કરીએ. જુઓ તો બંને બોટલને કંઈક આ રીતે કાપી લેવાની છે. હવે આમાં કલર કરી લઈએ. તમે તમારી પસંદ પ્રમાણે પણ કલર કરી શકો છો. ત્યાર પછી તેને આ રીતે વાળી દઈએ. હવે આમાં આંખો દોરી લઈએ. ત્યાર પછી આમાં તમે કોઈ પણ પ્લાન્ટ્સ વગેરે વાવી શકો છો અથવા તો આ રીતે રાખી શકો છો. ખૂબ જ સરસ મજાના ડાન્સિંગ પ્લાન્ટ બનીને રેડી થઈ જશે. ડાન્સિંગ પ્લાન્ટ શા માટે? કારણ કે જુઓ આ બોટલ પવનના કારણે સતત આ રીતે ચાલતી જ રહેશે જેના કારણે ખૂબ જ સુંદર લાગે છે. તો આ રીતે તમે અલગ અલગ બોટલમાંથી અલગ અલગ સાઇઝના આવા પ્લાન્ટ બનાવી શકો છો જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. ત્યાર પછી આઈડિયા જોઈએ તો ફરીથી અહીં મેં નાની 2 બોટલ લીધેલી છે અને તેના પરનું રેપર કાઢી નાખીએ. હવે આ બોટલમાં સ્પ્રે કલર કરીએ. જો તમારા પાસે સ્પ્રે કલર ન હોય તો તમે સિમ્પલ કલર પણ કરી શકો છો અથવા એમને એમ પણ રાખી શકાય છે. તો અહીં મેં એક બોટલમાં સિલ્વર સ્પ્રે કલર કર્યો છે અને એક બોટલમાં ગોલ્ડન સ્પ્રે કર્યો છે. હવે આમાં આપણે આપણી રીતે અલગ અલગ રીતે ડેકોરેટ પણ કરી શકાય છે જેથી ખૂબ સરસ લુક આવે. અહીં મેં કંઈક આ રીતે બંને બોટલને સરસ શણગારી લીધી છે.
આનો શું ઉપયોગ છે એ જોઈએ. તો આવી નાની બોટલને તમે મુખવાસ રાખવા માટે ઉપયોગમાં લઈ શકો છો. જુઓ, સરસ મજાની મુખવાસદાની બની જાય છે. કોઈ મહેમાન આવે અને આપીએ તો પણ એમને એવું ન લાગે કે આ સાદી એવી પ્લાસ્ટિક બોટલમાંથી બનાવ્યું હશે. ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, આ હતા પ્લાસ્ટિક બોટલના અમુક એવા આઈડિયાઝ. અને જો તમે આ પ્લાસ્ટિક બોટલના વધુ આઈડિયાઝ જોવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં પાર્ટ 2 જરૂરથી લખજો. તો નેક્સ્ટ વિડીયોમાં પ્લાસ્ટિક બોટલના અનેક આઈડિયાઝ હું તમારા સાથે શેર કરીશ, જે આ બધા ઉપયોગ કરતાં પણ ખૂબ જ સરસ અને ઉપયોગી રહેવાના છે. તો એ માટે કમેન્ટ બોક્સમાં પાર્ટ 2 જરૂરથી લખજો. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.